હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે અમે નીકળી ગયા હતા સવારે જલ્દીથી ઉઠીને. જો આના પહેલાંનો વિડીયો તમે જોયો હોય સિડની વિઝિટવાળો, તો મેં કીધેલું કે અમે અમારા ફ્રેન્ડના ઘરે જવાના છીએ, રાત રોકાવાના છીએ અને ત્યાંથી અમે એક સરસ જગ્યાએ જવાના છીએ. તો એટલા માટે અમે નીકળી ગયા હતા અને જો વેધર પણ એટલું સરસ હતું, એકદમ મસ્ત. ગરમી હતી, સવારમાં જ ગરમી થવા માંડી હતી, પણ એ જગ્યાએ જવું હતું, બધાએ ફાઇનલ નક્કી કર્યું હતું. તો ચલો અમે ક્યાં જવાના છીએ એ તમને કહીએ છીએ. તો જોતા રહેજો અમારી રીલ, અમારો વિડીયો, તો તમને ખબર પડશે કે અમે ક્યાં જવાના છીએ આજે. જો તમે સિડની અથવા સિડનીની આજુબાજુમાં રહેતા હોય તો તમને પણ એ જગ્યા ખબર હશે અથવા તમે ગયેલા પણ હશો. અને જો ન ગયા હોય તો મને તો બહુ ઈચ્છા હતી જ્યારની હું ઓસ્ટ્રેલિયા આવી ત્યારની ત્યાં જવાની, અને આજે મને મોકો મળી ગયો હતો નવા વર્ષમાં સરસ જગ્યાએ જવાનો. તો સવારે અમે નીકળી ગયા હતા રેડી થઈને જ. બ્રેકફાસ્ટ ઘરે કર્યો નહોતો, બહાર રસ્તામાં ઓન ધ વે ક્યાંય પણ કરીશું એવો પ્લાન હતો કે જેથી અમે ટાઈમે નીકળી શકીએ. તો બધાને ભૂખ પણ થોડી લાગી હતી, ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો અમે સર્વિસમાં જઈ રહ્યા છીએ. ત્યાં અમે બ્રેક લઈશું અને થોડી વાર બ્રેકફાસ્ટ પણ કરી લઈશું. તો ચલો તમને બતાવીએ કે બ્રેકફાસ્ટમાં અમે શું લાયા છીએ. જો અમારો ઓન ધ વે પિકનિક થવા માંડ્યું છે. ચાય નાસ્તો, જેઠાલાલ સ્ટાઇલ વિભૂતિ. એના વગર અમારે ગુજરાતી સવાર ના પડે. ઘણી વાર એવું લાગે ને કે બધા હોય ત્યારે આ બધું બહુ મજા આવે. કેમ જો વાહ ભાઈ વાહ, જલેબી, ફાફડા, સંભારો બધું જ છે ને ચાય, મરચાઈ છે. યસ, અને ચાય બી છે. હા, ચાય પણ છે, જોઈ લો, મરચાઈ છે. વાહ ભાઈ વાહ. જો આ બધા હોટ ચોકલેટ ને કોફી વાળા. તમારે કોફી આવી ગઈ? અને આ જેઠાલાલ બ્રેકફાસ્ટ આજે શું કહેવાય કે વિભૂતિ અને જીમીતે બે મસ્ત બ્રેકફાસ્ટ તૈયાર કરી દીધું. સારી પૂરેપૂરી સરભરા કરી. એમ જો એ તો કહું છું, પાપડા, જલેબી અને મરચા સાથે છે પાછું. તો પછી સંભારો તો આવી છે. હા, પૂરેપૂરું. આપડા ગુજરાતી વે. હા, એ સાચી વાત છે. કડક ચાય, અમારી ચાય છે. જો ચલો તૂટી પડે પછી. તો બસ જો અમારો બ્રેક થઈ ગયો તો પૂરો. મસ્ત ચા અને જેઠાલાલ સ્ટાઇલ બ્રેકફાસ્ટ કરી લીધો. ખરેખર મજા આવી. ઘણા ટાઈમ પછી, આમ તો ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી પહેલી વાર ફાફડા જલેબી ટેસ્ટ કર્યા, પણ સરસ હતા. અને બધા સાથે હોય એટલે તો કંઈક વધારે સ્વાદ આવે. શું કેવું તમારું બધાનું? તો પાછા અમે આવી ગયા હતા, ડ્રાઈવ કરવા માંડ્યા હતા અને અમારે જવાનું હતું પાછું 1.5 hour હતું ડ્રાઈવ અમારા બ્રેકથી કદાચ. અને બધા ભેગા હતા કારમાં, વાતોના વડા, ગપ્પાબાજી હોય એટલે તો મજા જ પડી જાય. અને જ્યારે બધાની સાથે તમે સફર કરતા હોય ત્યારે તમને ટાઈમ રિયલાઇઝ નથી થતો. સાચી વાત ને? તો અમને પણ ના થયો અને ખરેખર મજા આવી. અને વ્યૂ તો જો સરસ આવતા હતા વચ્ચે. અને અમારો રસ્તો ક્યારે પસાર થઈ ગયો અને ક્યારે અમે અહીંયા પહોંચવા પણ આવી ગયા અમને ખબર ના રહી. તો જોઈ લો, અમે આવી ગયા છીએ ન્યૂ ગોકુલા ફાર્મ. યસ, અહીંયા આવવાના હતા. તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવવાના હતા, બરાબર ને? તો કોણ કોણ અહીંયા આવેલું છે એ મને જણાવજો કમેન્ટમાં. છે ન્યૂ ગોકુલા ફાર્મ, ઇસ્કોન ટેમ્પલ છે અહીંયા હન્ટર વેલીમાં આવેલું છે. કેટલું શાંત છે. હા,
જો ગાય દેખાઈ ગઈ અહીંયા. હા, અમે પહોંચી ગયા ફાઇનલી હન્ટર વેલી. તો અહીંયા આવતા જ આમ મસ્ત ફિલિંગ આવે. ખબર નહીં કેમ, કોઈ પણ મંદિરમાં જઈએ તો આમ એટલું સરસ પોઝિટિવ ફીલ થવા માંડે. અને ઓલરેડી ભજન કીર્તન જે થતા હતા મંદિરમાં એનો અવાજ પણ આવતો હતો. તો અમે તો અહીંયા પહેલી વાર આવ્યા. મસ્ત જગ્યા હતી. ગરમી ખરેખર બહુ હતી આજે. અને પણ મંદિરે જઈશું, ચલો દર્શન કરાવીશું તમને પણ. બંધ છે જોઈ લો. છે ને નાનું એવું પણ છે, પણ એટલું સરસ મૂર્તિને દર્શન થયા છે. ખરેખર મજા આવી. આરતીનો લાભ પણ મળ્યો. અને એમ થયું કે વાહ, હું મારા વોટફોર્ડના મંદિરમાં ઊભી છું એવી ફિલિંગ આવતી હતી. ગમે ત્યાં જઈએ પણ ભક્તિ વેદાંત મેનર તો બહુ નજીક જ છે આમ મારા માઇન્ડમાં. Hare Krishna. Die Vater hat Vater kann Google bekommen. Da put my name because I lose my job. Once again, thank you very much for coming. I wish you all a Krishna conscious New Year. Thank you very much. Hare Krishna. Little boys here, helping us. They're doing seva. Go to get the seva. Keep going to get the uncles. તો જો નવા વર્ષની સરસ શુભેચ્છાઓ મળી પ્રભુજી તરફથી. અને હવે પ્રસાદ પીરસાવા માંડ્યો તો કમલેશ અને જીમિતભાઈને ચાન્સ મળી ગયો તો સેવા કરવાનો, પ્રસાદ પીરસવા માટે. વોલેન્ટિયર હતું જેને હેલ્પ કર્યું હોય એને. તો એ લોકો કે ચલો અમે કરી દઈએ. સરસ ભીડ હતી, ઘણા બધા માણસો હતા આજે. અને કદાચ એક્સપેક્ટેડ હતું, વીકેન્ડ હતું પ્લસ વેકેશન છે એટલે આઈ થિંક ઘણા બધા હતા. તો આ લોકોએ આવો વિભૂતિ કીધી કે આવો શેડ ને એવું નોર્મલી હોતું નથી, પણ આઈ થિંક વધારે માણસો આજે એક્સપેક્ટેડ હતા. પ્લસ વેધર પણ બહુ ગરમી હતી એટલે કદાચ હતું. તો પ્રસાદમાં ખરેખર સરસ મજા આવે એવી હતી વસ્તુ. અને પ્રસાદ તો આમાંય યમી જ હોય, ગમે એવો હોય. તો અમને પણ ટેબલ ને મસ્ત જગ્યા મળી ગઈ હતી તો અમે પણ બેસી ગયા હતા. તો બધાનો ટર્ન પૂરો થયો એટલે અમારો પણ ટર્ન આવી ગયો તો પ્રસાદ લેવાનો. તો અમે પ્રસાદ લઈને બધા મસ્ત શાંતિથી બેસી ગયા હતા થોડી વાર. ને ખરેખર મજા આવે એવી જગ્યા છે. જો તમે ના ગયા હોય તો જજો એકવાર જરૂરથી. જો સિડનીમાં કે ગમે ત્યાં રહેતા હોય આજુબાજુમાં, અને તમે ગયેલા હોય તો પણ કમેન્ટ કરીને મને જણાવજો કે તમારો મંતવ્ય શું છે. જો
Peacock. Do you like it? બધા જો પ્રસાદ લેવા બેસી ગયા યમી યમી હે ને પ્રસાદ નું નામ પડે ને આમ યમ કે ને મજા આવે ભૂખ લાગી જાય એમ તો Makes me feel special. ક્લોઝ નહીં જા Baby peacock. બેબી પીક કમો ના બાજ જઈએ કાવ જો મસ્ત જગ્યા છે અહીંયા Please open your feathers for me. આટલા નાના છે નહીં કરે મને લાગે Look, they're all underneath. I think the whole family's underneath. ઓ બીજું એ છે 4 4 તો જોઈએ અહીંયા 5 આપણે ડોનેશન લખી દઈએ એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે એને જરૂર હોય ત્યારે ખાય You know, Sunday's the feast day. બધી પબ્લિક આવતી હોય ત્યાં અડધી જો બેઠી જ છે એને ખાવું નથી What happened to this one? It's like a red eye. બુલોક છે બેટા I'll take a photo. આ બાજુ આવી જાઓ આ બાજુ અહીંયા અહીંયા ખવડાવો It's okay. Oh shoot, you pulled it away from me. Right, chill. There is not chill. Wait, you're gonna step on their toes. તો જો આજે ગાયને ઘાસ ખવડાવવાનો પણ મોકો મળી ગયો હતો ખરેખર મજા આવી આજનો દિવસ ખરેખર સરસ હતો કે ત્યાં બધી વસ્તુ તમારે બાય કરવી હોય તો પણ હતું બધું ગમે આટો મારીને નીકળી ગયા ખરેખર મજા આવી અને હવે છે હોમ ટાઈમ અને જેવા અમે નીકળ્યા ને જો વેધર એકદમ ચેન્જ થઈ ગયું હતું બહુ જોરથી રેઇન પડતો હતો પણ લકીલી આખો દિવસ એટલું સરસ હતું ગરમી પણ હતી લાગતું હતું કે આમ બાફ થતો હતો એટલે વરસાદ આવશે જ તો ઓન ધ વે અમને થોડો વરસાદ પણ આવી ગયો પણ અમે એક જગ્યાએ અમારા ફ્રેન્ડ્સ અમને ડ્રોપ કરવાના હતા ત્યાંથી અમારે ટ્રેન લેવાની હતી તો અમે આવી ગયા હતા ટ્રેન સ્ટેશને અને ટ્રેનમાં એ લોકોએ બેસાડ્યા ત્યાંથી અમારે સેન્ટ્રલ સિડની જવાનું હતું અને ત્યાંથી અમારે વોલોંગોંગની ટ્રેન લેવાની હતી તો બસ અમે હવે વોલોંગોંગની ટ્રેન લઈશું અને ઘરે પહોંચીશું તો બસ આવા નવા સરસ વ્લોગ માટે જોતા રહેજો વિદેશમાં વતન આઈ હોપ કે તમને પણ અમારી સાથે મજા આવતી હોય અને ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો ચલો પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આવજો અને બધાને જય શ્રી કૃષ્ણ તો તમને કેવા લાગ્યા આજના નવા વર્ષના દર્શન શ્રી કૃષ્ણના
એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ આવજો.